ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરી એક નવા બ્લોગ્સમાં. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બે દબાવવાનું ના ભૂલતા. બાકી તમે આજનું મોસમ જોઈ શકો છો, બહુ ગરમીવાળું મોસમ છે આજે. તો પહેલામાં તમને સામે દેખાય ગળો છે, ગળો મેં ત્યાં બાંધ્યો છે એટલા માટે કે ચકલીઓ માટે. ચકલીઓ અંદર બચ્ચાને જન્મ આપે અને અંદર ઈંડા મૂકે એટલા માટે. તો એની અંદર 1 વર્ષથી અંદર માળા છે અને તેની અંદર હવે ચકલીઓ નવા માળા બાંધશે. એટલા માટે અંદર જે ઘાસ છે એ બધું હું કાઢી લઈશ એક ગળામાંથી અને બીજા ગળામાંથી કાલે કાઢીશ. કારણ કે હવે ચકલીઓ શિયાળાનો ટાઈમ આવી ગયો છે, એટલે હવે ચકલીઓ માળા બનાવવા માટે ત્યાં આવશે અને માળા નવા બનાવશે. પરંતુ અત્યારે જૂના જે માળા છે અંદરથી કાઢશું, એટલા માટે જૂના કાઢશું તો પછી નવા બનાવશે. તો જ્યાં અંદરથી જૂનો માળો છે ને હું કાઢી લઈશ જલ્દીથી. એના માટે કોટ પર ચડવું પડશે, ઝોલો પહેરી કાગડીનો, અને કાગડીના ઝોલામાંથી અંદરથી ઘાસ કાઢવું પડશે. કારણ કે અંદર કંઈક સાપ તો ના હોય, પરંતુ કંઈ બી હોઈ શકે છે. કારણ કે આખા બંને માળો જૂનો પડ્યો છે ચકલીઓનો. એટલા માટે હાથે હું મોજું પહેરીશ કાગડીનું અને પછી અંદરથી ઘાસ કાઢીશ. તો ચલો, ત્યાં પહેલાં તો કોટ પર ચડી જાઉં. કાગડીનો ઝોલો તો અહીંયા મને મળી ગયો છે, પરંતુ અંદર કંઈક છે તો અહીંયા હું ખાલી કરી દઈશ. લસણના પોતરા છે એમાં ખાલી દે. હવે હું કંઈક આ રીતના પહેરીશ ને અંદરથી કાઢીશ. ફાઇનલી હું ઉપર આવી ગયો છું. હવે કામ ચાલુ કરીશ. જેમ ગળો છે અંદર ઘાસ કાઢીને તમને બતાવીશ. જોઈ શકો છો 1 વર્ષનું પેન્ડિંગ છે, એટલા માટે અંદર કંઈ પણ હોઈ શકે છે. પરંતુ આ કામ કરવું પડે એવું છે, કારણ કે ચકલીઓને હવે માળા નવા બનાવવા પડશે. એટલા માટે આ કામ કરવું પડશે. ફાઇનલી માળો થઈ ગયો છે ક્લીન. અંદર જોઈ શકો છો બધું અંદરથી ઘાસ મેં કાઢી લીધું. બહુ બધું ઘાસ હતું, 1 વર્ષ જૂનું ઘાસ. સમજી શકો છો અંદર કંઈ પણ હોઈ શકે. કંઈ જ કરવાનું નથી, એમને આપણે રવા દઈશું. તો ચકલીઓ આપોઆપ અંદર માળો બનાવશે, એટલે હું તમને બીજા બ્લોગમાં બતાવીશ. બાકી એ બાજુવાળામાં આવતીકાલે કાઢશું. અંદર બી ઘાસ છે. બાકી તબેલાથી ત્યાંથી હું આવી ગયો છું અહીંયા, કારણ કે અહીંયા મસ્ત ઠંડુ છે. ઉપર મસ્ત ઝાડ છે, જોઈ શકો છો. તો આ જગ્યા મને સારી લાગે છે, એટલે હું અમુક ટાઈમ મને ગરમી વધારે લાગે ને એટલે આ જગ્યા પર આવી જાઉં છું. તો હવે તમને ચકલીઓની વિશે વાત કરીશ. તમે ચકલીઓના માળા હંમેશા તમારા ઘરની આસપાસ તબેલો હોય તો મેં જે રીતના કહ્યું છે એ રીતના તમે ગળા બાંધી શકો છો. તેથી કરીને ચકલી અંદર માળા બનાવશે એટલે ચકલીની સંખ્યામાં વધારો થઈ શકે છે. તો બસ એટલું કામ કરવાનું છે, બીજું કરવાનું છે નહીં. તો કહેતા હતા કે ચકલીઓ ખોવાઈ ગઈ. પરંતુ ચકલીઓ ખોવાનું કારણ છે અને હું ત્યાં ઘણા બધા દાણા પણ નાખી મૂકું છું ચકલીને ખાવા માટે. તો 1 વર્ષ ત્યાં કામ કરું છું, ઘણી બધી ચકલી અંદર વાઈને જતી રહી. તમે પણ આ કામ કરી શકો. આ કામ સારું છે, જરૂરથી કરશો એ આશા રાખું છું. તો હવે હું અહીંયાથી જઈશ ઘરે. આ જગ્યા પર થોડી વાર આવતો રહું છું, કારણ કે મસ્ત ઠંડુ લાગે એટલા માટે. મસ્ત ઝાડ છે લીલા. તો શીળો લાગે સારો, એટલે અહીંયાથી જોઈ શકો છો વરસાદ આવે એવું થયું જાતે. ગરમી એટલી બધી છે, જોઈ શકો છો ચહેરા પર બહુ બધી ગરમી છે. વરસાદ આવે તો સારું, કારણ કે ગરમી દૂર થાય. અહીંયા શેકેલા ચણા પડ્યા છે, જોઈ શકો છો. ચલો ટેસ્ટ મારશું.